એરિયા કમ્પ્લીટ આયાતનો એરિયા ફલતા આયેલ બી એટલે આ જીવનનો મતલબ શું થાય? જીવનનો મતલબ પ્રાથમિક સર્વેક્ષણ કહેવાય. પ્રાથમિક સર્વેક્ષણ જોહાર. આપણા વિસ્તારમાં હાલ હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું સર્વે ચાલી રહ્યું છે. આપણો વિસ્તાર એટલે કે છોટાઉદેપુર જિલ્લો, કવાંટ તાલુકો, હાપેશ્વરથી આ બાજુનો પટ્ટો. એટલે કે હાલ હું બેઠો છું કોટબી ગામની નકટીબારી ફળિયામાં, જ્યાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની ટીમ અહીં આપણા વિસ્તારમાં સર્વે કરવા માટે એ લોકો આવ્યા હતા. ત્યારે અહીં જીવનનો ટેગ લગાવીને ગયા છે. જીવન એટલે કે પ્રાથમિક સર્વેક્ષણ કહેવાય. પ્રાથમિક સર્વેક્ષણ એ લોકો ડ્રોન દ્વારા કરી રહ્યા છે. હાઇડ્રો જળાશયો બનાવવામાં આવશે, 2 તળાવ જેવા બનાવવામાં આવશે. એક આ નીચે બનાવવામાં આવશે ને એક ઉપર સાઈડ બનાવવામાં આવશે. એટલે કે ઉપરથી સ્પીડ આપણે વીજળી ઉત્પન્ન કરશે. વીજળી ઉત્પન્ન કરવા માટે એ લોકો આપણા વિસ્તારમાં સર્વે કરી રહ્યા છે. તો એ લોકોની ટીમ કાલે આવી હતી, તુરખેડામાં સર્વે કરવા માટે આવી હતી. ત્યારે ખડલા ગામના જાગૃત જે નાગરિકો છે એ લોકોએ એમની ટીમને રોકી હતી. ત્યારબાદ એમને પૂછ્યું કે તમારી પાસે કોની પરવાનગી છે, ગ્રામસભાની પરવાનગી છે? તો એ લોકો ચોખ્ખી ના પાડી કે અમારી પાસે આવી કોઈ ગ્રામસભાની પરવાનગી નથી. એ લોકો પાસે એક કાગળ છે, એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું એમાં પરવાનગી આપેલી છે કે આપણા વિસ્તારમાં કોઈ બી માણસ આવે, સરકારી માણસ આવે તો એ લોકોને એટલું પૂછજો કે તમારી પાસે ગ્રામસભાનો ઠરાવ છે કે નિયમ. ગ્રામસભાની ઠરાવ વગર આપણા વિસ્તારમાં એ લોકો સર્વે બી ના કરી શકે અને આપણા ગામમાંથી એ લોકો આ પથ્થર પણ ના ઉઠાવી શકે. કેમ કે આપણા વિસ્તારમાં પૈસા એક્ટ ઇમ્પ્લિમેન્ટેશન છે, પૈસા એક્ટ લાગુ છે, 5મી અનુસૂચિ વિસ્તાર છે. એટલે દરેક નાગરિકે હવે જવાબદારી લેવી પડશે અને ખોટી અફવા ના ફેલાય એ પણ ધ્યાન રાખવું. કેમ કે અમુક લોકો એવી અફવા ફેલાવે છે કે આ જે તે જવાબદાર વ્યક્તિઓ પરવાનગી આપી દીધી છે, આવું કહે છે, પણ આ વાત ખોટી છે. છોટાઉદેપુર જિલ્લામાં ટોટલ 3 પ્રોજેક્ટો છે. કવાંટ તાલુકામાં 1 પ્રોજેક્ટ તુરખેડામાં છે અને નસવાડી તાલુકામાં 2 પ્રોજેક્ટો છે, એક ગનિયાબારીમાં અને એક ધારસીમેલમાં. એટલે ટોટલ આપણા આ ટ્રાઇબલ એટલે કે ડુંગરાળ વિસ્તારમાં 3 પ્રોજેક્ટો છે. હાઇડ્રો પાવર પ્રોજેક્ટ વાડિયામાં હતો ને, સેમ ટુ સેમ પ્રોજેક્ટ અહીં છે. એટલે આપણે બધાએ હવે આ બધા ભેગા થવાનું છે. મતભેદ વગર આપણે બધાએ ભેગા થવાનું છે અને સાથે બધા આપણે સરકાર વિરુદ્ધ આપણે લડવાનું છે. ત્યાં સુધી આવજો. જોહાર. હું છું કરણ ભીલ. Perdón,